મહુવાની જમાદાર કેરી પ્રખ્યાત છે, પરંતુ કમોસમી વરસાદને કારણે જમાદાર કેરીનો પાક સદંતર નિષ્ફળ જવાની ભીતિ સર્જાઈ છે। તાજેતરમાં જ વાતાવરણમાં આવેલા પલટા અને કમોસમી વરસાદને કારણે કેરીનો પાક સંપૂર્ણ નિષ્ફળ જવાની સંભાવના છે। વાતાવરણમાં અવારનવાર આવતો પલટો અને પાનખરની અસરને કારણે કેરીનો પાક નિષ્ફળ ગયો છે। મહુવામાં આવેલી 200 થી 300 આંબાવાડીઓમાં જમાદાર કેરીનું ઉત્પાદન કરવામાં આવ્યું છે। આ આંબાવાડીના ઇજારેદારો 6 લાખથી લઈને 12 કે 15 લાખ સુધીની રકમ ભરતા હોય છે, પરંતુ ગત સિઝનમાં તાઉતે વાવાઝોડાએ કેરીનો પાક નિષ્ફળ કર્યો અને આ વર્ષે હવામાને કેરીનો પાક નિષ્ફળ કર્યો। નિષ્ફળ જમાદાર કેરીના પાકના કારણે ઇજારેદાર તેમજ ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। આ જમાદાર મુવાનો રાજા કહેવાય। હવે આમાં એવો રોગ આવ્યો છે કે બહુ પાનખર ને વરસાદને કારણે મોર ને એવું બધું ખરી ગયું, એટલે આમાં હવે હાવ નિષ્ફળતા જાય એવું છે। કેટલા આંબાની કેરી? આમાં 300 જેટલા આંબા હશે વાડીની અંદર। એક પણ આંબામાં કાંઈક કોક ઠેકાણે કેરી દેખાય છે। હવે કાંઈમાં કાંઈ વળતર વળે એવું છે નહીં। બીજા નંબરમાં કાલનું જે વાતાવરણ ને વરસાદનું ઝાપટું પડી ગયું એમાં અતિશય નુકસાની થઈ ગઈ છે। મહુવાની અંદર જમાદાર કેરી એટલે મહુવાનું નાક છે જમાદાર, એ જમાદાર કેરી 6 થી 7 હજાર રૂપિયાની મણ મળે છે। એને બદલે ઓણના વર્ષમાં જમાદાર કેરીનું કોઈ જગ્યાએ નામો નિશાન છે નહીં, બધું ખરીને પડી ગયું છે। ને આમાં જો સરકાર બધા ખેડૂતને સહાય કરે છે, ડુંગળીને કરે છે, જીરુંને કરે છે, તો પછી આમાં બગાયતી પાકવાળાને નુકસાનીની સહાય કરે એવી માંગ છે। આંબાવાડી માલિકના જણાવ્યા અનુસાર મહુવાની પ્રખ્યાત જમાદાર કેરીનો ખૂબ પ્રખ્યાત છે અને ભાવ પણ એના એટલા જ ઊંચા હોય છે। 20 કિલો જમાદાર કેરીનો ભાવ 6 થી 7 હજાર રૂપિયા હોય છે, પરંતુ કમોસમી વરસાદને કારણે આ સિઝનમાં કેરી માર્કેટમાં આવે તેવા કોઈ જ એંધાણ નથી, જેથી આંબાવાડીના માલિકો અને ઇજારેદારો સરકાર તરફથી આર્થિક સહાયની માંગણી કરી રહ્યા છે। મહુવા ઘણા સમયથી આંબાનો ધંધો કરીએ છીએ। આંબામાં આ વખતે વરસાદના કારણે પલટો આવતા વાતાવરણમાં ફેરફાર થતાં આંબામાં કાળી મહી આવી ગઈ છે। કાળી મહી કોઈ કારણે જાતી નથી, ગુંદર બહુ આવી ગયેલો છે, એટલા માટે વાતાવરણના પલટાને હિસાબે કેરી પડી જાય છે અને વરસાદ રૂપે ખરી ગઈ છે। આ હિસાબે કેરી આંબામાં મોર રહેતી નથી। જમાદાર મહુવામાં પ્રખ્યાત તરીકે જમાદાર અત્યારે આંબામાં છે જ નહીં।